ભાઈ અમારી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ આ ચર્ચાને આગળ વધારીએ. મયંકભાઈ પણ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસે પણ જઈશું. વિશાલભાઈ, સૌથી વધારે મહત્વની વાત છે જે તમે પણ પહેલા એક વખત ઉલ્લેખ કર્યો હતો અને અત્યારના પણ છે, ગઢ જતો રહ્યો, હવે કયું મોડેલ બતાવશો? 100%. આની અંદર જ્યારે આમ આદમી પાર્ટી જ્યારે દિલ્હીની અંદર ઇલેક્શન જીતી અને ઇલેક્શન જીત્યા પછી જે રીતે એમને વાયદા કર્યા હતા, એ વાયદાની અંદર ક્યાંક એમણે સ્કૂલો પણ સારી બતાવી, જે રીતે મહોલ્લા ક્લિનિક હતા, એ બેઝ ઉપર એ લોકો ચૂંટણી અત્યારે લડી રહ્યા હતા. એ જ મોડલ એ લોકો ગુજરાતની અંદર લાયા. દિલ્હીના મોડલ થકી એ લોકો ગુજરાતની અંદર એન્ટ્રી લીધી. ગુજરાતની અંદર જ્યારે આ લોકોએ જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હતી ત્યારે અમુક સીટો જીતી હતી અને પંજાબની અંદર પણ જ્યારે દિલ્હી મોડલ રજૂ કરવામાં આવ્યું ત્યારે પંજાબની અંદર પણ સરકાર બની. પરંતુ જ્યારે દિલ્હીની અંદરથી ગઢ જશે તો પ્રજા જે છે એ ક્યાંક બીજા સ્ટેટની પ્રજા જે છે ફરીથી ક્યાંક એમની ઉપર વિશ્વાસ કરવો એ અત્યારે બહુ અઘરો બની જશે. કારણ કે બહુ જ પ્રચાર પ્રસાર ને પ્રચંડ પ્રચાર પ્રસારથી ગુજરાતની અંદર સીટો લાવી શક્યા હતા અને એ સીટો પછી અત્યારે હાલ જે દિલ્હીની અંદર છે અત્યારે દેખાઈ રહ્યું છે અને આપણે જે સ્પષ્ટ અત્યારે જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે રીતે વાયદા કરતી હતી એ મુજબ બહુ આગળ ચાલી રહી છે. અને ભાજપ તરફથી મયંકભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે. મયંકભાઈ, આ એક ફિલ્મી ડાયલોગ, ખુશ તો બહોત હોંગે તુમ આજ, કારણ કે આપની પાસે જવાબદારી પણ હતી એ દિલ્હીની અને જે આંકડાઓ છે એ ખુશી માટે સ્વાભાવિક રીતે છે. નમસ્તે સિદ્ધાર્થભાઈ, આજે આપના માધ્યમથી હું દિલ્હીની પ્રજાનો અને દિલ્હીના લોકોએ અને દિલ્હી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે ચૂંટણી લડાઈ અને જે અત્યારે પરિણામો દેખાવી રહ્યા છે એના આધારે એવું કહી શકું કે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનું માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં સરકાર બનવાની છે. એ માટે સૌને અભિનંદન આપું છું અને સૌનો આભાર પણ માનું છું કે જે પ્રકારે એમને આ દેશના યશસ્વી વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા માનનીય મોદી સાહેબમાં જે વિશ્વાસ મૂક્યો છે ડબલ એન્જિન સરકારમાં, એ વિશ્વાસ જે પ્રકારે અન્ય રાજ્યોમાં પણ મોદી સાહેબના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકારો પ્રજાના વાયદા સપના પૂર્ણ કરી રહી છે, એ જ પ્રકારે દિલ્હીમાં પણ પૂર્ણ કરશે અને દિલ્હીની પ્રજા આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને સતત વિજયી બનાવશે. એ પ્રકારનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં બનશે. એ માટે સૌને હું અભિનંદન અને આભાર માનું. મયંકભાઈ, જવાબદારી દિલ્હીની હતી, 27 વર્ષનો એ વનવાસ હતો, આપ પણ ગ્રાઉન્ડ ઝીરો પર ગયા હતા. શું કારણો જોયા અથવા શું પરિબળો જોયા જેના કારણે પુનરાવર્તનની પરિવર્તન થયું છે? પહેલા તો જે પ્રકારે કેજરીવાલજીએ પ્રજાને સપના બતાવી અને ત્યાં આગળ કઈ ગ્રાઉન્ડ ઉપર 0-0 કામ હતું એમનું, એમના જે વાયદાઓ હતા એ જૂઠા સાબિત થયા અને પ્રજા સાથે સતત એક વખત નહીં, બે વખત નહીં, 3 વખત સુધી સતત ચોથી વખત માટે જયારે પ્રજા વચ્ચે ગયા ત્યારે પ્રજા એમને સમજી ગઈ હતી કે એમને જે વાયદાઓ કરેલા છે એ વાયદાઓ પૂર્ણ થયા નથી. ત્યાંની પ્રજા તેના શાસનથી ત્રસ્ત હતી. ત્યાં તમે ગંદી કચરો જુઓ, રસ્તાઓ જુઓ, પાણીની વ્યવસ્થા જુઓ, લાઇટ જુઓ, ત્યાં કેબલો જે પ્રકારે છૂટા વાતાવરણો છે એટલે સૌથી વધારે ત્યાં જે ઝોપડીઓ છે એ જુદી ઝોપડીઓના લોકોને કોઈ પણ જાતની વ્યવસ્થા નહીં આપી અને ખોટા આર્થિક પ્રલોભનો આપી અને જે પ્રકારે ત્યાં લોકોને મૂર્ખ બનાવવાની જે પ્રજાને કોશિશ કેજરીવાલની સરકારે કરેલી. હું તો ત્યાં ઘણા સમયથી કામ કરતો હતો. ગ્રાઉન્ડ ઝીરો પર મેં ખૂબ કામ કર્યું છે પાર્ટીના આદેશથી અને એના આધારે હું કહી શકું છું કે ત્યાંની પ્રજાએ પણ આ વખતે માનનીય મોદી સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા માટેનો નિર્ણય લઈ લીધો હતો અને એના આધારે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં લોકોએ વિશ્વાસ વ્યક્ત કરીને ડબલ એન્જિનની સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. એની આધારે આ પરિણામ આપણને મળી રહ્યું છે. મયંકભાઈ, એક મહત્વની વાત એ છે કારણ કે અત્યારના હજી પરિણામ નથી આવ્યા, જે લીડ છે તે પ્રમાણે 44 બેઠક પર આપ એટલે કે ભાજપ જે છે તે આગળ ચાલી રહ્યું છે અને આમ આદમી પાર્ટી 26 ઉપર આગળ ચાલી રહ્યા છે. કેટલો આંકડો નિશ્ચિત કરેલો છે જીત માટેનો કે ભાજપ આટલી બેઠકો જીતે છે દિલ્હીમાં? ભારતીય જનતા પાર્ટી 70 બેઠકો જીતવા માટે મેદાનમાં ઉતરી હતી. ત્યાંની દિલ્હીની પ્રજાએ, તમામ સમાજના લોકોએ, તમામ ધર્મના લોકોએ દિલ્હીમાં બદલાવ માટે મતદાન કરેલું છે. મતગણતરી પૂરી થઈ
ત્યારે મને વિશ્વાસ છે કે 50 કરતા પણ વધારે બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીના શાસન દિલ્હીમાં આવશે અને માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં ડબલ એન્જિન વાળી સરકાર બનશે. કારણ કે જે પ્રકારે પ્રજાએ ત્યાં ગરીબ સમાજના છેલ્લા માનવીથી લઈને દિલ્હીમાં રહેતા મોટા મોટા લોકોએ પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને માટે મત આપ્યો છે અને કેજરીવાલને હટાવવા કરતા મોદી સાહેબમાં વિશ્વાસ વધારે છે એ પ્રકારેનું મતદાન થયું છે. એટલે ત્યાંની પ્રજા અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીમાં વધુમાં વધુ વિશ્વાસ રાખી અને મતદાન કરી રહી છે એવું મારું ત્યાંનું ગ્રાઉન્ડ ઝીરોનું માનવું. મયંકભાઈ, આપની સાથે કદાચ આપ ભાજપના કાર્યકર્તા તરીકે ગયા હતા, આપ ત્યાં આગળ ગ્રાઉન્ડ ઝીરો પર હશે, કોઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ મળ્યા હશે. એક વખત એવું હતું કે દિલ્હી એટલે શીલા દીક્ષિતના નામથી જણાતું હતું, અત્યારના ખાતું પણ નથી ખોલ્યું. આપની તો ચલો વાત આપે કરી કે બની શકે કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા જેવા નેતાઓ અથવા તો તેમના કારણે આમ આદમી પાર્ટીની હાર, કોંગ્રેસની હાર કયા કારણોસર આપ જોઈ રહ્યા છો? કોંગ્રેસની શીલા દીક્ષિતજીની સરકાર ગયા પછી આમ આદમી પાર્ટીની જે પ્રકારે શાસન દિલ્હીમાં થયું, દિલ્હીના અંદર કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા એ પોતે ગ્રાઉન્ડ ઝીરો ઉપર કાર્યરત છે જ નહીં. અને જે પ્રકારે ત્યાં આગળ દિલ્હીની અંદર કોંગ્રેસની આખી વોટ બેંક જે પ્રકારે આમ આદમી પાર્ટીએ જે ચૂંટવી લીધી હતી અને તેના કાર્યકર્તાઓ પણ ત્યાં હતાશમાં છે. ત્યાં આગળ કોંગ્રેસનું કોઈ નેતૃત્વ છે નહીં. કોંગ્રેસ એક પરિવારલક્ષી પાર્ટી છે અને તેઓ એકબીજાની કાપી અને લીટી નાની કરવામાં માનવાવાળી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસમાં માનવાવાળી પાર્ટી, પરંતુ કોંગ્રેસમાં એવું કોઈ પણ પ્રકારનું કલ્ચર અમને ત્યાં જોવા ન મળ્યું અને ગ્રાઉન્ડ ઝીરો પર કોંગ્રેસના કોઈ કાર્યકર્તાઓ પણ ત્યાં મહેનત કરતા હોય એવું મને લાગ્યું નહોતું. મયંકભાઈ, એક મહત્વની વાત છે, 32 વર્ષ પહેલાનો કદાચ આપને પણ ખ્યાલ હશે કે ભાજપનો રેકોર્ડ છે 49 બેઠક જીતવાનો. આપે પણ દાવો 50 બેઠકનો કર્યો છે. 32 વર્ષ પછી આ રેકોર્ડ તૂટતો આપને લાગી રહ્યો છે? ત્યાંની જનમત, ત્યાંની પ્રજાને જોઈને મને 100% વિશ્વાસ છે કે જે અમારો લક્ષ્ય છે એ લક્ષ્ય પૂર્ણ કરવામાં અમે સફળ થઈશું. અહીંયા આગળ મયંકભાઈ, હવે બે મહત્વની વાત, કદાચ ભાજપ આ જ લીડ બરકરાર રાખે છે, જીત તરફ જાય છે, તો બે મોટા માથાના દુખાવા છે, કદાચ એ સ્વીટ પેન તરીકે પણ હશે. એક તો મુખ્યમંત્રીનો ચહેરો અને બીજો જે પણ વાયદાઓ કર્યા છે એ પૂરા કરવા 5 વર્ષના કાર્યકાળની અંદર. ભારતીય જનતા પાર્ટી જે કહે છે કરે છે, જે વસ્તુનું ખાતમુહૂર્ત ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીશ્રી અથવા અમારા મંત્રીશ્રીઓ અથવા અમારા આગેવાનો કરતા હોય છે, એનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરતા હોય છે. બધા જ કામોની સમય મર્યાદા હોય છે ને સમય મર્યાદાની અંદર કામ કેવી રીતે પૂર્ણ થાય તે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની દેશમાં તમામ સરકારો કામ કરી રહી છે. દિલ્હીની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો ભારતીય જનતા પાર્ટી દિલ્હીના વિકાસ માટે જે એમના મગજમાં છે કે શું વસ્તુને પ્રાથમિકતા આપવી, કઈ વ્યક્તિ ટૂંકા ગાળાની યોજનાઓને આધારે આપણે સફળતા પ્રજાના કામ કરી શકીશું, કેટલીક યોજનાઓ લાંબા ગાળાની હોય અને એને આધારે વિકાસના સમય મર્યાદા નક્કી થતી હોય. રોડ રસ્તા બનાવવાના હોય, પુલ બનાવવાના હોય, પાણીની નવી લાઈનો નાખવાની, નવી ગટર લાઈનો નાખવાની હોય, નવા રોડ બનાવવાના હોય, પરંતુ એની યોજના થશે એના માટે જે ફંડ છે અને કેન્દ્રની સરકાર પણ સવિશેષ ફંડ આપી અને દિલ્હીની અંદર આવનારા દિવસોમાં પ્રજાને જે કરેલા વાયદાઓ છે એ પૂર્ણ કરવાનો 100% પ્રયાસ કરશે અને થશે એવો મને વિશ્વાસ છે. મયંકભાઈ, હંમેશા ભાજપની વાત આવે ત્યારે એક કાયદો રહ્યો છે કે ભાજપનું કામ શું, જે રાજકીય વિશ્લેષકો છે તેમને ખોટા પાડવાનું. બીજી વખત અહીંયા આગળ થયું, મહારાષ્ટ્રમાં જ્યારે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર નહોતો કરવામાં આવ્યો, લોકોએ કહ્યું કે તેનું નુકસાન થશે. દિલ્હીમાં પણ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં ના આવ્યો, કહ્યું કે ભાજપને નુકસાન થશે. ભાજપ જીતી રહ્યું છે, મોદીની ગેરંટી ઉપર જીતી રહ્યું છે, જેમ ગુજરાતમાં થતું આવ્યું છે તે રીતે મહારાષ્ટ્રમાં થયું, હવે દિલ્હીમાં પણ આપ જોઈ રહ્યા છો. સમગ્ર દેશ આજે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્રની એનડીએની સરકારના માનનીય વડાપ્રધાન માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશમાં ચૂંટણી લડાતી હોય છે અને મોદી સાહેબનો ચહેરો એટલે શું, તો એ વિશ્વાસનો ચહેરો.
એ ગરીબોની સુનવા વાળો ચહેરો છે, ગરીબોના કામ કરવા વાળો ચહેરો છે. અને મોદી સાહેબની તમે એક એક યોજનાઓ જો, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમને 24 કલાકની યોજના વીજળી મોકલી દરેક ગામમાં, 108ની યોજના મોકલી, 2 લાખ રૂપિયા વાળું કાર્ડ માં વાત્સલ્ય કાર્ડ એમને આરોગ્ય માટેનું ગુજરાતમાં શરૂ કરેલું. આ બધી જ યોજનાઓનું હાર્દ શું છે? 108ની જરૂર કોને છે? તો ગામડાઓની અંદર મારી મા કે બેનની પ્રસૂતાની પીડા ઉપડે ને જ્યારે એમ્બ્યુલન્સ કે કોઈ વ્હીકલ નહોતા મળતા ત્યારે એકમાત્ર 108 નું તમે ટેલિફોન કરો ને એ મોદી સાહેબની ગાડી ટેવ કરતી આવી જાય. એ ગામડાના ગરીબની ચિંતા હતી. 24 કલાક વીજળી આપવાથી ગામડાનો વિદ્યાર્થી આજે શિક્ષણ મેળવવા માટે પોતાના ઘરમાં કોમ્પ્યુટર, લેપટોપ અને દુનિયાની સાથે કદમ મિલાવી શકે. 24 કલાક વીજળી આપી, 24 કલાક વીજળી આપવાથી ગામડાના જે પરંપરાગત વ્યવસાયો છે, એ અનાજ દળવાની ઘંટી હોય, એ ધોબીનો વ્યવસાય હોય, દરજી કામ હોય, એ ગામની અંદર કરિયાણાની દુકાન હોય ને કરિયાણાની દુકાનની અંદર ગામડામાં આઈસ્ક્રીમ ના મળે, ઠંડુ પીણું ના મળે, કારણ કે ત્યાં લાઇટ રહેતી નહોતી. પણ 24 કલાક વીજળી આવવાને કારણે ગામડાઓ પણ સશક્ત થાય, મજબૂત થાય અને ગામડાઓમાં પણ પરંપરાગત જે વ્યવસાયો છે એ ટકી રહે અને શહેરીકરણ વધુ ના થાય એ માટેના જે એ વખતના એમના વિચારો છે. એટલે પ્રજાનો વિશ્વાસ હંમેશા માનનીય મોદી સાહેબ પર એટલે રહ્યો છે કે પ્રજા હંમેશા મોદી સાહેબની જે યોજનાઓ છે એ પ્રજાલક્ષી હોય છે ને પ્રજાલક્ષી યોજનાઓને કારણે આખી દેશના લોકોનો વિશ્વાસ આજે માનનીય મોદી સાહેબમાં છે અને એ જ રીતે દિલ્હીની પ્રજાનો પણ વિશ્વાસ માનનીય મોદી સાહેબમાં છે.